નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવી ગુજરાતી.com ની વિશેષ રજૂઆત ધર્મ યાત્રામાં આપ સર્વ દર્શક મિત્રોનું હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ સાપ્તાહિક રાશિ ભવિષ્યની. આપણને ખબર હોય કે આપણે આપણા જીવનની અંદર આગળ જતા આ સમસ્યા સર્જાવાની છે, તો આપણે એનું નિરાકરણ ગોતીએ ને. ડ્રાઇવિંગ કરતા હોઈએ, ખબર હોય કે આગળ ખાડો છે તો આપણે સાઈડમાં ચાલીએ. એવી જ રીતે સાપ્તાહિક રાશિ ભવિષ્ય આગામી સપ્તાહની અંદર કેવું રહેશે સપ્તાહ, કેવો લાભ, કેવું નુકસાન, કયા ઉપાયો તમને સફળતા આપી શકે, આ વિષય ઉપર આપણે ચર્ચા કરવાની છે. તો દર્શક મિત્રો, આપણે વાત કરવાના છીએ સાપ્તાહિક રાશિ ભવિષ્યની. તારીખ 26/5/2024 થી લઈ અને તારીખ 1/6/2024 સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય, જેની અંદર દર્શક મિત્રો પ્રથમ વાત કરીએ આપણે ગોચરના ગ્રહોની. આ સપ્તાહમાં કેવા રહેશે ગોચરના ગ્રહો? આ સપ્તાહ દરમિયાન જોવા જઈએ તો દર્શક મિત્રો, જે ગ્રહોનો રાજા તરીકે ઓળખવામાં આવે છે એવા સૂર્ય મહારાજનું પરિભ્રમણ રહેવાનું છે વૃષભ રાશિની અંદર. વૃષભ રાશિમાં સૂર્ય મહારાજ રહેશે. ચંદ્ર મહારાજ ધન રાશિની અંદરથી લઈ અને મીન રાશિ સુધી રહેવાના છે. એટલે કે આ સપ્તાહની અંદર જે બાળકોનો જન્મ થશે તેમની સપ્તાહની શરૂઆતની અંદર ધન રાશિ, પછી મકર રાશિ, કુંભ રાશિ અને મીન રાશિ, આવી રીતે 4 રાશિની અંદર ચંદ્રમાનું પરિભ્રમણ રહેવાનું છે. મંગળ મહારાજ પોતે મીન રાશિની અંદર રહેવાના છે. રાહુ મહારાજ મીન રાશિની અંદર રહેવાના છે. જ્યારે બુધ મહારાજ પોતે કુંભ રાશિની મેષ રાશિની અંદર રહેશે અને સપ્તાહના અંતની અંદર એ બુધ મહારાજ વૃષભ રાશિની અંદર પરિવર્તિત થશે. જ્યારે શુક્ર અને ગુરુ મહારાજનું પરિભ્રમણ વૃષભ રાશિની અંદર રહેવાનું છે. તો દર્શક મિત્રો, તમારી રાશિ ઉપર કેવી થશે આ ગોચરના ગ્રહોની અસર? કયા રાશિના જાતકોને થશે લાભ, કઈ રાશિના જાતકોને થશે નુકસાન? વાત મેષ રાશિથી કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આ સપ્તાહની અંદર નાણાકીય લાભ સુંદર મજાનો તમને પ્રાપ્ત થતો જણાશે. તમે તમારા કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકશો. તમારી મનોકામનાઓને તમે પૂર્ણ કરી શકશો. તમારા જીવનની અંદર આ સપ્તાહમાં તમારે ધારેલા કામોને સફળ બનાવી શકાય અને તમારા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મેળવવા માટે પ્રયત્ન પણ કરવા પડે. વ્યાપારી વર્ગને વ્યવસાયની અંદર વૃદ્ધિનું પ્રમાણ જોવા મળે. નોકરિયાત વર્ગને મેન્ટલી ડિસ્ટર્બન્સ થોડું ઘણું ક્રિએટ થઈ શકે એમ છે. આ સપ્તાહમાં સારો લાભ જોઈએ છે તો ભગવાન શંકરની ઉપાસના નિત્યને માટે કરજો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે. ને હવે વાત કરી લઈએ વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે તમારા જીવનની અંદર આ સમયગાળા દરમિયાન ધનની પ્રાપ્તિ થતી જણાશે. રોકાયેલા નાણાં તમને પરત પ્રાપ્ત થતા જણાય, પરંતુ સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી બહુ જરૂરી રહેશે. વ્યવસાયી વર્ગને વ્યવસાયની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ જણાઈ રહ્યા છે. આ સપ્તાહની અંદર નોકરિયાત વર્ગને ઉપલી અધિકારી વર્ગનો ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સમાધાન મેળવવું પડી શકે એમ છે. સરકારી કામકાજની અંદર સાવચેતી રાખી અને તમે ક્યાંક ને ક્યાંક તમારું કામ કરજો, નહીતર સમસ્યાઓ તમારે સર્જાતી જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? ભગવાન શંકરના મંદિરે નિત્યને માટે દર્શન કરવા જવું તમારા માટે લાભદાયી રહેશે. અવશ્ય આપને સારી સફળતા આપી શકે એમ છે. હવે વાત કરીએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે ક અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે આ સપ્તાહની અંદર પારિવારિક સમસ્યાઓ તમારી દૂર થતી જણાશે. આ સપ્તાહની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારા વિરોધ પક્ષના વ્યક્તિઓ તમારાથી ક્યાંક ને ક્યાંક પ્રવાહિત થતા જણાશે. પ્રેમ માટે, રોમાન્સ માટે આ સપ્તાહ સારું છે. મિથુન ખાસ કરીને તમારી રાશિવાળા જાતકોને પ્રેમ અને રોમાન્સની અંદર સારો લાભ મળી શકે. પદોન્નતિની ઉત્તમ તકો મળી શકે. તમને ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે એવા પણ તમારા યોગો જણાઈ રહ્યા છે. કોન્ફિડન્સ લેવલ તમારું વધતું જણાશે. આ સમયગાળાની અંદર આર્થિક પરેશાનીઓથી દૂર રહેવા માટે પ્રયત્ન કરવા જરૂરી. ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જપ અવશ્ય તમને સારી સફળતા આપશે. હવે વાત કરી લઈએ કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે આ સપ્તાહ દરમિયાન ક્યાંક ને ક્યાંક તમારે મેન્ટલી ડિસ્ટર્બન્સ થોડું ઘણું ઉત્પન્ન થઈ શકે એમ છે. આ સમયગાળાની અંદર તમારા મૂડના લીધે, તમારા સ્વભાવના લીધે, તમારા ઇમોશનલ એટેચમેન્ટના લીધે તમને થોડીક સમસ્યાઓ સર્જાતી જણાશે. તમારા વિરોધીઓના કાવા દાવા વગેરેથી તમારે સાવચેતી રાખવી બહુ જરૂરી રહેશે. ઘર અને પરિવાર
અને સમાજની અંદર તમારા કામકાજની પ્રશંસા થતી જણાશે. આ સમયગાળાની અંદર વિદ્યાર્થી બંધુઓનું મનોબળ વધતું જણાય. ચંદ્ર અને રાહુથી ક્યાંક ને ક્યાંક નોકરિયાત વર્ગને થોડી ઘણી સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે ને એટલા માટે ભગવાન શંકરની આરાધના અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ કરશે. રોજને માટે ભગવાન શિવની ઉપાસના કરજો, ભગવાન શંકરની પૂજા કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. ને હવે વાત કરી લઈએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિ વાળા જાતકો માટે પ્રેમની અંદર ધાર્યા કામમાં તમને સફળતા મળી શકે. પ્રેમને લગતા કામકાજની અંદર અવશ્ય સારો લાભ મળતો જણાય. વ્યાપારી વર્ગને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો વ્યવસાયની અંદર વૃદ્ધિનું પ્રમાણ જોવા મળશે. નવું સાહસ તમને સિદ્ધિ અપાવી શકે એમ છે. પરાક્રમ દ્વારા તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકો. નોકરિયાત વર્ગને ઉપલી અધિકારી વર્ગ દ્વારા સારી સફળતા મળતી જણાય. અને ક્યાંક ને ક્યાંક કોર્ટ કચેરીને લગતા કામકાજ હોય તો એમાં તમે સાવધાની રાખજો, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. જીવન સાથી સાથેના અણબનાવને દૂર કરવા જરૂરી છે. દર રવિવારના દિવસે સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય અર્પણ કરજો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. હવે વાત કરી લઈએ કન્યા રાશિની. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિ વાળા જાતકો માટે આ સપ્તાહની અંદર તમારા ધારેલા કામોને તમે સફળ બનાવી શકશો. આ સમયગાળાની અંદર વિચાર કરી અને કોઈ પણ કાર્ય કરશો તો અવશ્ય તમને સારી સફળતા મળતી જણાશે. અઠવાડિયાની અંદર તમારી મીટિંગ હોય, તમારા કામકાજ હોય, એમાં સુંદર મજાની સફળતા પ્રાપ્ત થઈ શકે એમ છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારા દરેક પ્રકારના કાર્યો અવશ્ય તમે પરિપૂર્ણ કરી શકશો. ગુસ્સા ઉપર, ક્રોધ ઉપર સંયમ રાખવો બહુ જરૂરી રહેશે, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. ભગવાન ગણપતિની ઉપાસના નિત્યને માટે કરજો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરીએ આપણે હવે તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિ વાળા જાતકો માટે તમારા જીવનની અંદર આ સપ્તાહમાં ખર્ચનું પ્રમાણ સવિશેષ માત્રામાં રહેતું જણાશે. આ સપ્તાહની અંદર તમારા નવા પ્રયત્નો ક્યાંક ને ક્યાંક તમને સફળતા થોડી ઘણી આપી શકે એમ છે, પરંતુ આ તમારા મનની વાત મનમાં રાખીને ચાલજો. કોઈ વ્યક્તિને વાત કીધી તો તમારે સમસ્યા સર્જાઈ શકે એમ છે. યાત્રા પ્રવાસથી તમને સુંદર મજાનો લાભ મળી શકે અને નોકરિયાત વર્ગને નોકરીની અંદર બઢતીની ઉત્તમ તકો પ્રાપ્ત થતી જણાય. ક્યાંક ને ક્યાંક આ સપ્તાહની અંદર કોઈ વ્યક્તિ સાથે દલીલ ન કરવી. દલીલથી તમારે બચવું તમારા માટે હિતાવહ રહેશે. તમારે બને ત્યાં સુધી ભગવાન વિષ્ણુની ઉપાસના અવશ્ય કરવીને સાથે સાથે ઓમ શુક્રાય નમઃ આ મંત્રનો જપ કરશો તો અવશ્ય આપને સારી સફળતા મળી શકશે. ને હવે વાત કરી લઈએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિ વાળા જાતકો માટે આ સપ્તાહ દરમિયાન આર્થિક સ્થિતિ તમારી બગડતી જણાશે. આ સપ્તાહની અંદર નવા વિચારો તમને ક્યાંક ને ક્યાંક સમસ્યા સર્જાવી શકે એમ છે. ઓચિંતાનું સાહસ ન કરવું હિતાવહ રહેશે. કોઈ પણ વસ્તુનું સાહસ સમજી વિચારીને કરજો, નહીતર સમસ્યા રહેતી જણાશે. પ્રેમથી લગ્ન કરવાની ઉત્તમ પ્રકારની તકો આ સમયમાં તમને મળી શકે એમ છે. એટલે કે જે લોકોને પ્રેમ વિવાહ કરવા છે એના માટે આ સપ્તાહ સારું રહેશે. ઘણા બધા અવરોધો આવવા છતાં પણ તમે તમારા જીવનની અંદર માર્ગ કાઢી શકશો. નોકરિયાત વર્ગને સારો લાભ મળી શકે અને વ્યવસાયી વર્ગને વ્યવસાયની અંદર મધ્યમ માત્રામાં ફાયદો પ્રાપ્ત થતો જણાશે. વિદ્યાર્થી બંધુઓને મેન્ટલી ડિસ્ટર્બન્સ થોડું ઘણું રહેતું જણાય. બને ત્યાં સુધી હનુમાન ચાલીસાનો રોજને માટે પાઠ કરજો. ઓમ રામ રાહવે નમઃ આ મંત્રનો પાઠ પણ આપને સારી સફળતા આપી શકશે. વાત હવે કરીએ ધન રાશિની. ધનના અક્ષર છે ભ, ધ, ભ અને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિ વાળા જાતકો માટે આ સપ્તાહની અંદર નવું રૂટીન, નવું કામકાજ તમને સારી સફળતા આપશે. આ સપ્તાહની અંદર નવું વાહન ખરીદવા માટેના સુંદર મજાના યોગો છે. ઘરની અંદર વાતાવરણ મંગલમય રહેતું જણાય. ઘરમાં પોઝિટિવિટી ક્રિએટ થતી જણાય. નોકરિયાત વર્ગને નોકરીમાં થોડો ઘણો લાભ મળી શકે અને વ્યવસાયી વર્ગને મહેનત પરિશ્રમ વધારે પડતો કરવો પડી શકે એમ છે. આ સપ્તાહની અંદર જે લોકો પ્રેમી છે, જે લોકોને પ્રેમ થયો છે, આવા લોકો માટે થોડુંક સાવચેત રહેવું જરૂરી છે. પ્રેમમાં દગો ફટકો અથવા તો પ્રેમમાં સમસ્યા આવે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. અને ખાસ કરીને ભગવાન શંકરની ઉપાસના કરજો. મહેશાનના પરો દેવો મહિમ્નોના પરાસ્તુતિ, અઘોરાનના પરો મંત્રો નાસ્તત્વમ ગુરો પર મહિમ્ન સ્તોત્રનો પાઠ કરજો, અવશ્ય આપને સારી સફળતા મળી શકશે. ને હવે વાત કરી લઈએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ.
મકર રાશિવાળા જાતકો માટે આ સપ્તાહ દરમિયાન તમે સારા એવા પૈસા કમાઈ શકશો, નાણાકીય સફળતા તમને સારી એવી મળી શકે, ભાઈચારાથી તમારા કામકાજોમાં રૂકાવટ આવે, સંઘે શક્તિ કલો યુગે બધા સાથે એકમેક થઈ અને તમે તમારા કાર્ય કરશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાય, પરિવારની અંદર મંગલમય વાતાવરણ સર્જાતું જણાય ને તમારા સંબંધો, તમારા પ્રયાસો અવશ્ય તમને સારી સફળતા આપી શકે એમ છે. નોકરિયાત વર્ગને પોતાની નીચે કામ કરતા વ્યક્તિને સારી રીતે સાચવજો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. ઓમ શં શનિશ્ચરાય નમઃ આ મંત્રનો જપ તમને સારી સફળતા આપી શકશે. ને હવે વાત કરી લઈએ આપણે કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે આ સપ્તાહ દરમિયાન જોવા જઈએ તો સામાજિક કાર્યની અંદર તમે ભાગ લેશો, સમાજમાં યશ, માન, પ્રતિષ્ઠા સારા એવા મળશે. વેપારી વર્ગને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ઉધાર નાણાં લેવાની જે વાત આવતી હોય તો એમાં થોડીક સાવચેતી રાખવી જરૂરી રહેશે. લાંબા સમય પછી તમે આ સપ્તાહમાં કુટુંબ સાથે બેસી શકશો, કુટુંબમાં પ્રેમ ભાવના સર્જાશે, અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. કારકિર્દીની અંદર એકબીજાના વિચારો તમને સારી સફળતા આપી શકે એમ છે. નોકરિયાત વર્ગને થોડું મેન્ટલી ડિસ્ટર્બન્સ રહી શકે એમ છે, પરંતુ બને ત્યાં સુધી શનિ મહારાજની પૂજા કરજો, શનિ મહારાજના મંદિરે દર્શન કરવા માટે જજો, શનિ ચાલીસાનો પાઠ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. ને હવે વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે આ સપ્તાહ તમારા માટે લાભદાયી રહેતું જણાશે. આ સપ્તાહની અંદર નવું કામ તમને સારો લાભ આપી શકે, આર્થિક સુખાકારી સારી મળે, સ્વાસ્થ્યની સુખાકારી સારી મળી શકે એમ છે. આ સમયમાં કોઈ પણ નિર્ણય લો, સમજી વિચારીને નિર્ણય લેજો તો પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. કોઈ વાદ વિવાદમાં ન ફસાતા, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. વ્યાપારી વર્ગને વ્યવસાયની અંદર વૃદ્ધિનું પ્રમાણ જોવા મળે અને નોકરિયાત વર્ગને બઢતીનું પ્રમાણ જોવા મળી શકે એમ છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ અવશ્ય આપને સારી સફળતા આપશે. ને ગુરુવારે કોઈ વૃદ્ધ બ્રાહ્મણને ભોજન કરાવજો, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો પ્રાપ્ત કરવા માટે જ્યોતિષ, વાસ્તુ અને ધર્મને લગતી તમારી સમસ્યાને દૂર કરવા માટે જોડાયેલા રહો અમારી ચેનલ VTV Gujarati.com સાથે. જય ગણેશ.